નમસ્કાર, હું છું જયેશ. તલગાજરડાની આ પાવન ભૂમિ પર અમે ફરી એકવાર આવ્યા છીએ. વારંવાર અહીં આવવાનું મન એટલે થાય છે કે અહીં રામ નામનો નાદ અમને ખેંચી લાવે છે. અને એ રામ નામનો નાદ જ્યારે પૂજ્ય મોરારી બાપુના મુખેથી સાંભળવા મળતો હોય, અનુભૂત કરવા મળતો હોય, ત્યારે એ વાત અલગ થઈ જાય છે. જ્યાં અમારી સાથે આજે પૂજ્ય મોરારી બાપુ જોડાયા છે. મોરારી બાપુજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સ્વાગત. રેલથી રામકથા આ પહેલાં 12 જ્યોતિર્લિંગના ઉપલક્ષમાં આપણે કરી અને ફરી એકવાર હવે રામના વનવાસના રૂટ ઉપર આપણે જઈ રહ્યા છીએ. બાપુ, આમ તો રામજીએ પદયાત્રા સૌથી પહેલી કરી, પરંતુ આ જ રીતે રામ વનવાસનો રૂટ પસંદ કરવો, એ જ બધા સ્થાન પર જવું, આ આખો કોન્સેપ્ટ કેવી રીતે સ્ફુર્યો અને તેનું ફલશ્રુતિ શું રહેશે? મને એમ લાગે છે મારી જે આ રામકથાની ગંગા છે, મારી આ રામયાત્રા છે, જે કહો તે એ ગોમુખમાંથી નથી નીકળી, ગુરુમુખમાંથી નીકળી. અને એ ગુરુમુખ મારા તલગાજરડાના માટીના મકાનમાં એક ખૂણામાં અમારા ભગવાન સદગુરુદેવ ત્રિભુવન દાદા બેસતા તો એના ચરણ, ત્યાંથી આ શરૂ થાય. અને આની પાછળ મારો કોઈ સંકલ્પ નથી. એટલે આપ જાણો છો કે એક વખત વ્રત 84 અમે બસમાં પરિક્રમા કરી, જુદી જુદી જગ્યાએ કથા, દ્વાદશ જ્યોતિર્લિંગની કથા ટ્રેનમાં કરી, અને અયોધ્યાથી રામ નીકળ્યા અને ચિત્રકૂટ સુધી ગયા, એ પણ એક યાત્રા અમે કરી લીધી. હવે ચિત્રકૂટથી ભગવાન રામ આગળ જઈ રહ્યા છે, જ્યાં જ્યાં પ્રધાન એના સ્થાનો રહ્યા, એ કરતાં કરતાં લંકા જઈ અને પછી એટલે એક આ જેમ મેં ગંગાનું ઉદાહરણ આપ્યું એમ ગુરુમુખમાંથી નીકળેલી આ ગંગા પછી ફરતી ફરતી, આની પાછળ કોઈ સંકલ્પ નથી, ગંગાની જેમ સ્વાભાવિક વહેવાની વાત છે. પાછલી યાત્રામાં પણ જે લોકોને પૂછ્યું, તમામ લોકોને એક સમર્પણ ભાવ હતો અને આપનો હંમેશા એક સ્વીકાર ભાવ અમે જોયો છે. આ સમર્પણ અને સ્વીકાર વચ્ચે આપણે બાલકાંડથી લઈને ઉત્તરકાંડ સુધી જે બી કથાનક આપના શ્રી મુખેથી લોકો સુધી પહોંચશે, પણ આ કથા અલગ કઈ રીતે હશે? લોકોએ આ કથામાંથી અને આ તમામ પડાવમાંથી શું શું શીખવાનું છે? જે તે સ્થાનમાં કથા થશે ચિત્રકૂટથી, એટલે કે અત્રિ ઋષિના આશ્રમથી, કથાનો ક્રમ તો મારા ક્રમ પ્રમાણે હું લઉં જ છું, પરંતુ એ જે તે સ્થાન અને જે તે ઋષિ, એનો ભગવાન રામ સાથેનો એ કાળનો સંવાદ, એ સાંપ્રત સમયમાં મને ને તમને કયો બોધ આપી જાય છે, એ વાતો મારે સહજ કહેવી છે. તો જે પણ શ્રોતાગણો હશે તેમને પોતાના આ સાંપ્રત સમયની સમસ્યાઓમાંથી શું છોડવાનું છે, શું સ્વીકારવાનું છે? રિક્ત હાથ થવું પડે તો જ એ સ્વીકારી શકે. અને મારું વર્ષો જૂની વાત દોહરાવ્યા કરું કે મારા શ્રોતા હોય, મારા ફ્લાવર્સ છે, 3 વસ્તુ છોડવાની: ઈર્ષ્યા, દ્વેષ અને નિંદા. અને એ 3 છોડ્યા પછી જે રિક્તતા આવશે, જે શૂન્ય સર્જાશે, એમાં આ 3 વસ્તુ પૂર્ણતા લાવશે: સત્ય, પ્રેમ અને કરુણા. આ 3 વસ્તુ જે છોડવાની છે, લોકો નથી છોડતા અને તેને લઈને ઘણીવાર સનાતન ઉપર પ્રહાર થયા છે. અને આપણે વ્યાસપીઠ ઉપરથી ઘણીવાર ટકોર પણ કરી છે અને ઘણીવાર કાબિલે દાદ રહી છે, કારણ કે જ્યારે સનાતન ઉપર પ્રહાર થાય છે ત્યારે કોઈ બોલનારું નથી હોતું, ત્યારે આપે હંમેશા ટકોર કરી છે અને કાન પણ આમળ્યા છે. શું સાંપ્રત સમયમાં એટલી બધી સમસ્યાઓ આપને જણાઈ રહી છે કે ત્યાં કાન અમળવાની ખરેખર જરૂર છે? ના, વિવેકપૂર્વક બોલવાની બહુ જ જરૂર છે. કારણ કે સનાતનના જે મૂળ તત્વો છે, જે શાશ્વત તત્વો છે, એના ઉપર જ્યારે પ્રહાર થાય છે, અને તે પણ સત્તા અને સંપત્તિનો સહકાર લઈને, સત્યના ઉપાસકે, નિંદાના રૂપમાં નહીં, પણ વર્તમાન પરિસ્થિતિમાં જે રોગ લાગુ પડ્યો છે એના નિદાનના રૂપમાં આપણે જાગૃત થવું જોઈએ. કોઈના તરફ દ્વેષ રાખ્યા વગર, વેર રાખ્યા વગર, કોઈ પ્રતિકાર વગર, કેવલ અને કેવલ સમાજને જાગૃત કરવાની જરૂર છે. અને જેમ આપ મીડિયામાં છો, આપનું કર્તવ્ય આપ સમજો કે સમાજને અમારે કેમ જાગૃત કરવા, કે એ આપનું. હું એક અધ્યાત્મ જગતમાં છું તો મારી એ ફરજ. બાકી કોઈના તરફ કટુતા કે કોઈ દ્વેષ નથી. પણ ડૉક્ટર આપણને કહે કે ભાઈ તે ખાવા ફેર કર્યો છે એટલે તને શરદી થઈ છે,
એ ડૉક્ટરે નિંદા નથી કરી, નિદાન કર્યું છે. મારી વ્યાસપીઠ નિદાન કરે છે. બ્રહ્મ સિદ્ધ થશે, બ્રહ્મ નિર્સન થશે. આમ તો કહેવાય છે કે કથા સુણીને ફૂટ્યા કાન, પણ છતાં પણ ન લાદ્યું બ્રહ્મ જ્ઞાન. આપની જે મોજ હોય છે ને, એ મોજથી તમામ લોકો જે છે એ વધારે મોજમાં આવી જાય છે. મેં ખુદ મોજની અનુભૂતિ કરી છે આપની સાથે પાછલી યાત્રામાં. બાપુ ક્યારે મોજમાં આવતા હોય છે? એટલે માણસ મને આઠે પર મોજમાં જ રાખે છે. મોજમાં રહ્યા વગર આ ખોજ થઈ શકે. આ ખોજ કરવી હોય, આ અજ્ઞાતમાં હાથ નાખવું હોય, અજ્ઞાતને જોતા જોતા અજ્ઞાત સુધી પહોંચવું હોય, તો માણસે મોજમાં જ રહેવું જોઈએ. અને એ હું ફીલ કરું છું. બાપુ પાસે ઘણા બધા પોતાના પ્રશ્નો લઈને આવે છે. બાપુ વ્યાસપીઠ ઉપરથી પ્રશ્નોના જવાબ પણ આપે છે. પણ સાંપ્રત સમયમાં એવા કયા પ્રશ્નો બાપુ આપને લાગે છે કે જેનો જવાબ મળવો ખૂબ જરૂરી છે, અને એનો જવાબ વ્યાસપીઠ પરથી દેવો ખૂબ જરૂરી આપને લાગી રહ્યો છે? વક્તાએ જે પ્રશ્નો પૂછે એના જવાબ આપવાના નથી હોતા, સમાધાન આપવાનું. અને જવાબમાં અને સમાધાનમાં બહુ, જવાબ તો ઘણા આપીએ પણ એને સમાધાન નથી થતું. મારો પ્રયાસ જવાબનો નથી, સમાધાનનો છે. અને જ્યારે એને સમાધાન થાય છે ત્યારે એના બધા જ પ્રશ્નો ઉડી જાય છે. ત્રણ જ વસ્તુ, એ પહેલાં શ્રવણ, પછી સ્મરણ. આ બંને પડાવ બરાબર જાય પછી શરણ. મારા શ્રોતાઓ પાસે આટલું જ કે તમે શ્રવણ કરો, મેં કીધું એટલે તમે માની લો, એનું સ્મરણ કરો. આ મારા માટે યોગ્ય છે, આ માટે બરાબર સ્મરણ. અને એના પછીથી જો સમાધાન મળે તો પછી શરણ. અને સાથે સાથે હું એક સલાહ પણ આપની પાસે લેવા માંગુ છું, કારણ કે પાછલી યાત્રાઓ જ્યાં સુધી અમે કવર કરી, ઘણા બધા પ્રશ્નો આપની સમક્ષ મીડિયા જગત તરફથી આવ્યા, પરંતુ મોરારી બાપુ આખરે મીડિયા જગતને લઈને આખરે સલાહ શું આપશે? મીડિયા જગતે તટસ્થ થઈને નહીં લેવી જોઈએ આ ઘટના. કારણ કે તટસ્થ હોય તો એક કિનારો છે, એક કિનારો દૂર છે, એમાં પક્ષપાત થવાનો સંભવ છે. તમને મારી વ્યાસપીઠ કે મારા તરફ અંદરનો સદભાવ હોય તો તમે થોડાક દોરવાઈ જ જશો મારા તરફ, એ સ્વાભાવિક છે. એટલે આવા આધ્યાત્મિક પ્રવાહને તટસ્થ રૂપે પણ ન જોવું જોઈએ, ઇવન મધ્યસ્થ રૂપે પણ નહીં જોવું જોઈએ. મધ્યસ્થમાં આ પ્રવાહની વચ્ચે છો, બે કિનારા આમ છે, એમાં સંભવ છે એક કિનારો રાગનો હોય, એક દ્વેષનો હોય. એમાં મારી એક જ વિનય કે આવા સ્વાભાવિક આધ્યાત્મિક પ્રાસાદિક પ્રવાહને સત્યસ્થ રૂપે લેવી જોઈએ. ન તટસ્થ, ન કુટસ્થ, ન મધ્યસ્થ, કેવલ સત્ય. એમાં આલોચના કરવા જેવું હોય તો મીડિયાએ કરવું જોઈએ કે બાપુ આમને બરાબર સત્યથી આ વસ્તુ દૂર લાગે છે, તો એનો તમને અધિકાર છે. તો સત્યસ્થ થઈને મીડિયા આની નોંધ લે. તો બાપુ ગઈ વખતે અથવા આટલી પાછલી યાત્રાઓમાં જે પણ મીડિયાની અંદર વિવાદો આવ્યા, અને ઘણા બધા બાબતો વિવાદોના જવાબ પણ આપે યોગ્ય લાગે તો આપ્યા છે, તો એ વિવાદોને આપ જ્યારે સામે આવતા હોય છે કઈ રીતે લેતા હોવ છો? નહીં, મેં એવું સાંભળ્યું છે, અમારે ભાવનગરના સુભાષભાઈ ભટ્ટ છે, એ બહુ સરસ મને કહેતા કે હથોડી જે હોય ને એ ખીલી જ ગોતે, બીજું કંઈ નહીં. એમ જ્યારે કેવલ વિવાદી માણસ, દુર્વાદી માણસ કોઈને કોઈ કારણસર એ હથોડી હંમેશા ક્યાં ક્યાં ખીલીઓ છે એને જ ગોતે. પણ જો દિવાલ મજબૂત હશે તો ખીલી વળી જશે. હથોડીનો હાથ હોય ક્યારેક ક્યારેક ઢીલો થઈ જાય, પછી આપણે ગુજરાતમાં આમ કરીને પાકું કરીએ, પણ દિવાલમાંથી એક લકીર પણ નહીં કાઢે. એટલે આવું તો થવાનું. એને હું બહુ સરળતાથી મારા સ્નેહીઓને જે લાગ્યું છે એ રીતે બોલે છે, એવા બહુ જ હનુમાનજીની સાક્ષી અને મારી માતાના વડની છાયામાં બોલું છું કે હું આટલા સહજ ભાવ. પણ બાપુના મુખે જ્યાં સુધી ચોપાઈ ન સાંભળે ને ત્યાં સુધી એ ભાવ કહેવાય ને પરવાને નથી ચડતો. એના માટે અમને એ ચોપાઈનું શ્રવણ ચોક્કસપણે કરાવો કે જે આખી યાત્રા બાદ અયોધ્યામાં રામજીના દર્શન કરતી વખતે આપના મનમાં ઉમટશે. હજી મારા મનમાં નથી કે હું કઈ ચોપાઈ ઉઠાવીશ, હજી નક્કી નથી. એ કદાચ ટ્રેનમાં બેસું પછી નક્કી થાય કે ખબર નહીં, પણ બે ચોપાઈ ગાઈ દઉં કોઈ પણ રીતે. તુમ સમાન નહીં કો ઉપકારી, ધન્ય 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 ધન્ય
એટલું જ કે હું મારા શ્રોતાઓને ધન્ય કંઈક કરી શકું અને શ્રોતાઓ કથાની ગંગામાં દરસ પરસ મજ્જન અને પાન જે કરે તે કરીને પાવન થાય એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના. બધાને નવા વર્ષની ખૂબ ખૂબ વધાય, શુભકામના. મળીએ છીએ રામ યાત્રામાં. રામની યાત્રા. ખુશ રહો.